કોંગ્રેસના નેતા છે. નિશાંતભાઈ, મારો સવાલ એ હતો કે તમે એવું કીધું કે ભાઈ પાસ તમે ના રાખો, તમે વિના મૂલ્યે એ લોકોને જવા દો. કાલે હું એ યુનાઇટેડ વેના ખેલૈયાઓને સાંભળતો હતો, એવું કહેતા હતા કે અમે પાસને સળગાવી દઈશું પણ અહીંયા નહીં જઈએ. તો મહાનગરપાલિકા એ મદદ પણ કરે છે, કદાચ યુનાઇટેડ વેને નહીં કરી હોય, બીજા લોકોને મદદ કરી હશે. તો અત્યાર સુધી તમે કીધું કે દીકરીઓને ફ્રી જવા દો, દીકરાઓ માટે તમે એને કન્સેશન રાખો. ભાજપના એક નેતા એવું કહે છે કે હા ભાઈ, પાસનો તો કોઈ પૈસો હોતો જ નથી, એ લેવાના જ નથી હોતા. એક નેતા એવું કહે છે કે એમને ખર્ચો બહુ લાગે તો તમારે એ પાસના પૈસા તો લેવા પડે. પણ વડોદરામાં આ વખતે એવું શું થયું જેમાં મહાનગરપાલિકાનો કોઈ રોલ છે અને જેનો વિરોધ તમે અગાઉથી કરતા રહ્યા છો? નિશાંતભાઈ. હેમંતભાઈ, સૌ પ્રથમ તો ટીવીના માધ્યમ દ્વારા મા અંબેની આરાધનાના પર્વે નવરાત્રી નિમિત્તે ગુજરાત અને દેશવાસીઓને ગુજરાત કોંગ્રેસ તરફથી હું શુભેચ્છા પાઠવું છું કે ગુજરાત ઉપર અને દેશ ઉપર મા અંબેની અસીમ કૃપાથી કોઈ પણ પ્રકારની આપત્તિ ના આવે. સૌ પ્રથમ તો હું તમને એક પહેલો જ ક્વેશ્ચન મારો એ કહેવા માંગુ છું કે વડોદરા શહેરની પર્ટિક્યુલરલી વાત કરીએ, જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય, અને આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો 30 વર્ષથી ગુજરાતમાં અને વડોદરામાં જયારે વાત કરતા હોય કે સંસ્કૃતિનું બચાવ કરવા વાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, તો મને એ નથી સમજાતું કે 1960 થી ગુજરાત બન્યું ત્યારથી 30 વર્ષ ગુજરાતમાં કોંગ્રેસે પણ રાજ કર્યું છે અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા સવાલનો જવાબ આપી દે કે 1995 પહેલા ગુજરાતના વડોદરામાં કે સુરતમાં કે અમદાવાદમાં કયા મહાનગરોમાં ગરબા માટે મા દીકરી બહેનો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા? પહેલો સવાલ. બીજો સવાલ કે જે રીતે હેમંતભાઈ મનમોહનસિંહજીની સરકારમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો આવ્યો અને 25% ગરીબ લોકોને એડમિશન જે રીતે ડિઝાઇનર શાળાઓમાં પણ આપવામાં આવે છે, તો વડોદરા શહેરમાં જે આ ડિઝાઇનર આયોજકો છે, શું એ આ પ્રકારે 20 થી 25% ગરીબ બાળકીઓને, ગરીબ પરિવારના લોકોને ગરબામાં મફતમાં એન્ટ્રી આપી રહ્યા છે? આ સૌથી મોટો સવાલ. નથી આપી રહ્યા. પછી એ યુનાઇટેડ વે હોય કે કોઈ પણ આયોજક હોય, અરે યુનાઇટેડ વે ધારો કે કોઈ પણ પ્રકારની ચેરિટીનું કામગીરી કરી રહી છે, તો કેમ યુનાઇટેડ વેના ગરબામાં વર્ષોથી મારા વડોદરાની એક પણ ગરીબ બાળકી, એક પણ ગરીબ માં, એક પણ ગરીબ બેન આજ સુધી ત્યાં પગ નથી મૂકી શકી? તમે તો ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન છો ને, એનો જવાબ આપો. નથી આપી શકવાના. આજે તમે જુઓ કે વડોદરા 2 મહિનામાં 3 વખત પૂરમાં ડૂબ્યું હોય એવી પરિસ્થિતિમાં હેમંતભાઈ, વડોદરાની મા બેન દીકરીઓને ગરબા કરવા જવા માટે એવરેજ કોસ્ટિંગ જો 1500 થી 2000 રૂપિયાનો તમે પાસ ગણો, એમનું 4500 રૂપિયાનો તમે નવરાત્રીનો જમવાનો ખર્ચો ગણો, 1000 રૂપિયા પેટ્રોલનો ગણો, 2000 રૂપિયાની તમે સામાન્ય ખરીદી ગણો, 9 થી 10,000 રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે. તો તમે કોઈક તો રાહત આપો. તમે તો ગરબા ઉપર 2022માં 18% જીએસટી લાવવાવાળા લોકો કોણ હતા કે ગરબાના પાસ ઉપર 500 રૂપિયાથી ઉપરનો ગરબાનો પાસ હશે એના ઉપર 18% જીએસટી લાગશે? લાવવાવાળા કોણ હતા? આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો હતા. ભાજપનો પ્રોબ્લેમ એ છે કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ. ડિઝાઇનર આયોજકો મન ફાવે એવા ભાવો ઉઘરાવે પાસના નામે, દીકરીઓ પાસે ભાવ ઉઘરાવે, જે આપણા બાળકો છે એમની પાસેથી 5,000, 6,000 રૂપિયાના ભાવ ઉઘરાવે. સાથે સાથે તમે કેન્ટીનમાં જાઓ છો તો 20 રૂપિયાની પાણીની બોટલ મોંઘીદાર 30 રૂપિયા, 50 રૂપિયા મન ભાવે વેચાય. આજે તમે જુઓ કે સામાન્ય જે આ ગરબાના આયોજકો હોય છે 17, 15 લાખ રૂપિયા તો પાણીના સ્ટોલના હોય છે હેમંતભાઈ. તો એ પાણીના સ્ટોલ વાળા જે 15 લાખ રૂપિયા ભરીને સ્ટોલ લે છે 10 દિવસ માટે, પૈસા ક્યાંથી વસૂલ કરવાના, કોની પાસેથી કરવાના? સિમ્પલ વાત છે કે જે ગરબા રમવા આવે છે અથવા જે ગરબા જોવા આવે છે ત્યાં કરવાના. સાથે સાથે તમે જુઓ કે ચણિયા ચોરી, 1000 રૂપિયાની અંદરની ચણિયા ચોરી હોય એના ઉપર 5% જીએસટી, 1000 રૂપિયા ઉપરની ચણિયા ચોરી હોય એના ઉપર 12% જીએસટી. આ વેપારીકરણ કરવાનું જે ઇન્સ્પિરેશન છે પોતે જાતે ગુજરાત સરકાર જ આપી રહી છે ને. પછી આયોજકો કરવાના જ છે, નથી કરવાના એવું બનવાનું જ નથી. આના પછી આવતા વર્ષે પણ કરવાના છે, કારણ કે ઇન્સ્પિરેશન જ એમને સરકાર તરફથી આવી રહ્યું છે. જીએસટી ઉઘરાવો, 18% જીએસટી પાસીસના નામે ઉઘરાવો, 12%, 5% ચણિયા ચોરીના નામે ઉઘરાવો. સરકારને બી પૈસા મળે છે, આયોજકો ખૂબ પૈસા. મને એવું કહો હેમંતભાઈ કે કયા આયોજકો આ 10 દિવસની નવરાત્રી પત્યા પછી પોતાનો ઓડિટ રિપોર્ટ પોતાની વેબસાઇટ ઉપર પ્રસ્તુત કરે છે કે આ અમારો પ્રોફિટ થયો ને અમારો લોસ થયો? કોઈ નહીં હોય, કોઈ જવાબ જ નહીં આપી શકે આનો. મનોજભાઈ, તો જે સવાલો આ નિશાંતભાઈ અને એના નેતા જે તમારી સામે કરી રહ્યા છે, વાસ્તવમાં એ સવાલો તમારે એ આયોજકોને કરવા જોઈએ કે મહાનગરપાલિકા તમને આટલી બધી ફેસિલિટી આપે છે
તો ત્યાં રમવા આવનારા લોકો માટે તમે કંઈક તો વ્યવસ્થા ઊભી કરો અને કરો. એક નેતા તમારા એવું કહે છે કે મહાનગરપાલિકા ફેસિલિટી આપે છે તેને કોઈ પાસના મૂલ્યનો કોઈ સવાલ જ નથી થતો, પાસ વેચવાનો જ ન હોય. એક નેતા કહે છે કે એને ખર્ચો વધારે પડે એટલે એને પાસના પૈસા લેવા જ પડે. તો નક્કી તો કરો કે મહાનગરપાલિકા સંસ્કૃતિના એ સંવર્ધન માટે, સંસ્કૃતિને આગળ વધારવા માટે એ કરે છે શું, એને કરવું છે શું મહાનગરપાલિકાને? નહીં સંભળાતો, બંધ થઈ ગયો અવાજ. એમનો અવાજ સંભળાય તો બંધ થઈ ગયો. મારો અવાજ સંભળાય છે મનોજભાઈ? અવાજ સંભળાતો જ નથી. હા, બિલકુલ અવાજ બંધ થઈ ગયો તમારો. મારો અવાજ તમને સંભળાય છે? નહીં સંભળાતો. ના, તો તમે હા, તમારો હવે ફોન, હું કહું છું મારી ટીમને ફરી પાછો કનેક્ટ કરે. નિશાંતભાઈ, જ્યારે 4 દિવસ પહેલા કોંગ્રેસે માંગ કરી કે ભાઈ તમે તમે પાસના પૈસા ના રાખો, વિના મૂલ્યે તમારે આ કરવું જોઈએ, ત્યારે શું ઓલરેડી તમે એ સત્તાધારી નેતાઓને જેમની પાસે હોદ્દાઓ છે એમને તમે કહી ચૂક્યા હતા કે તમારે આ કરવું જોઈએ? નિશાંતભાઈ, હેમંતભાઈ, દર વર્ષે જ્યારે નવરાત્રીની પ્રિપેરેશન ચાલુ થતી હોય છે, હા. એના ઇનફ ટાઈમ પીરિયડ પહેલા કોંગ્રેસ પાર્ટી વડોદરા હોય કે આખા ગુજરાતમાં જે જગ્યા ઉપર આ ઇવેન્ટ મેનેજમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ. પરંતુ જ્યારે ઇનડાયરેક્ટલી આ ઇવેન્ટ મેનેજમેન્ટમાં સરકારના લોકો જ ઇન્વોલ્વ હોય, તમે જો કે ડિસ્ક્રિમિનેશન કેવું થઈ રહ્યું છે. અમદાવાદમાં સરકારે જે ગરબાનું આયોજન કર્યું હેમંતભાઈ, વીટીવી ના કેમેરાએ, મને વિશ્વાસ છે કે એક પળ બતાવી હશે. ત્યાં પણ તમે જો કે સિટિંગ એરિયામાં વીવીઆઈપી સિટિંગ એરિયા અલગ, એટલે સરકારના મિનિસ્ટર લોકો, સરકારના તંત્રીઓ, સરકારના સંત્રીઓ એક અલગ એરિયામાં બેસે, આમ નાગરિક અમદાવાદનો અલગ એરિયામાં બેસે. આ પ્રકારના ડિસ્ક્રિમિનેશન થઈ રહ્યા છે ગરબામાં. અમારું કેવું સ્પષ્ટ છે કે એક સામાન્ય મધ્યમ વર્ગની અથવા તો સામાન્ય ગરીબ પરિવારની દીકરી કે જેની પાસે 1500-2000 રૂપિયાનો પાસ લેવાની કેપેસિટી નથી, એ આ ડિઝાઇનર આયોજકોના ગરબામાં ક્યારે કયા વર્ષે જઈ શકશે? મનોજભાઈ, તો સિમ્પલ એ વાત છે, સવાલો, બહુ સિમ્પલ વાત છે મનોજભાઈ, એ સવાલો